ક્યારે આવશે આ? સોરી જીજાજી, સોરી. અરે તારે સોરી થોડી કહેવાનું હોય, કેવી વાત કરે છે? બાય ધ વે તારે જવાનું ક્યાં છે અને કોને મળવાનું છે? હા, મારી ફ્રેન્ડ છે ને, એને મળવાનું હતું. અરે પણ તારી ફ્રેન્ડ ને ઘરે બોલાવી લે ને. હા, ના એકચ્યુઅલી હું હોસ્ટેલમાં હતી ને, તો કશે બહાર તો જવાનું ના હોય મારે. હવે ફાઇનલી હું મારા સિટીમાં આવી છું, તો જઈ આવું ને બહાર ફરું થોડુંક. કેટલું ફરીશ તું? હા, કેટલું ફરીશ, મને તો સમજાતું નથી તને. હા, તો આપણે કઈ બહાર ફરવા જઈએ? આપણે? હા. તમને લાગે છે દીદી માન છે? અરે આ તારી દીદી તો નડે છે. જો તને સાચું કહું ને, તો આ તારી દીદી સાથે મારા લગ્ન ન થયા હોત ને તો સારું હોત. ને કા? તો હું તારી સાથે લગ્ન કરી લેત ને. એમ પણ મને તું વધારે ગમે છે, તારી દીદી નહીં. હા, તો તમારી સાચી છે. આપણા શોખ પણ ઘણા મળે છે. મારી દીદીને બહાર ફરવા જવું ના ગમે, બહારનું ખાવાનું ના ગમે, અને હું એનાથી એકદમ અલગ. મને બહાર હરવું ફરવું ગમે, મને બહારનું ખાવાનું ભાવે, એટલે ફાસ્ટ ફૂડ ભાવે. હા, તું એકદમ મારા જેવી છો. હા, મારા જેવી. શું થયું? હા, કઈ નહીં. હા, તો આપણે નીકળીએ. અરે શું ઉતાવળ છે? થોડી વાર તો વાત કરીએ. આપણે એમ પણ ઘરમાં તો કઈ બોલાતું નથી. તારી બેન મારો વારો નથી આવવા દેતી, તો એ બાને આપણે બંને અત્યારે બહાર મળ્યા જ છીએ, તો થોડી વાત કરી લઈએ. તારી બેનપણી શું કહે છે? ભણે છે? શું કરો છો? શું મારો એ પણ કોઈ આયા જો. જીજાજી, શું થયું? તને ન ગમ્યું? સ્વાભાવિક છે ને, ના જ ગમે. માન્યું કે આપણે જીજાશાળી છીએ, પણ બધા સંબંધની એક લિમિટેશન હોય ને. અરે કેટલી લિમિટ? હા, બસ એક કામ કરો, તમે બહાર જતા હતા ને, તમે જાઓ, હું મારી જાતે જતી રહીશ. મને ગમ્યું. મજાક કરું છું. આવો સ્વભાવ જ હોવો જોઈએ. તને શું લાગે છે? હા, તને આમ બધે ટચ કરવું મને ગમતું હતું? બિલકુલ નહીં. પણ આ તો હું જોતો હતો કે તું બહાર જાય તો કોઈ તને અડપલા કરે તો તું સામે જવાબ આપે છે કે નહીં. હા, આપી જ દેવાનો. મને આવી છોકરીઓ જ ગમે, જે છે ને કોઈ દિવસ કઈ જવાબ આપવામાં પાછી ન પડવી જોઈએ. સમજી તું? ડોન્ટ વરી જીજાજી. આ કોલેજમાં અને હોસ્ટેલમાં એકલી રહેતી હતી ને, એટલે મને ખબર પડે છે એકલા કેમ રહેવું, કોને શું જવાબ આપવો, અને મારા કોઈ અડપલા કરીને તો જોવે. હા, બરાબર છે તારી વાત. હા, અડપલા કોઈ કરીને શું જાય? આપણે એને અડપલા ના કરી લઈએ, સામેવાળો વ્યક્તિ પણ વિચારતો રહી જાય કે સાલો હું છેડતી કરવા આવ્યો હતો કે મારી છેડતી કરીને આવ્યો. હું પણ એ જ કહું છું કે સામેવાળાને જવાબ દેતા તો આવડવું જ જોઈએ. જે વસ્તુ આપણને ના ગમતી હોય ને, ત્યાં બોલી દેવું જોઈએ. સાચી વાત. હું એવું વિચારતો હતો કે આપણે ત્રણેય કઈ બહાર જઈએ. હું, તું અને તારી બેન. તમે બંને બહાર જાઓ એમાં મારી શું જરૂર છે? તમે એને દીદી જઈ આવો ને. અરે તું આવે તો મજા આવે ને. એ બાને થોડું અમારી સાથે ફરાશે અને આપણે બધા એન્જોય કરશું. બીજું શું હોય? એન્જોય? પણ તમને નથી લાગતું કે તમારે તમારી ઘરવાળીને થોડો સમય આપવો જોઈએ? એને તો આપું જ છું ને. ક્યાં નથી આપતો? એ કોઈ જાતની ફરિયાદ નથી કરતી. ખબર છે મને. કહે છે કે આખો દિવસ કામમાં ને કામમાં હોય છે, મને જરાય સમય નથી આપતા. તો હવે જ્યારે તમને વિચાર આવ્યો છે કે તમારે બહાર ફરવા જવું જોઈએ, તો દીદીને લઈને જાઓ ને બહાર. હા, એને પણ લઈ જઈશ. પણ આ તો મને થયું કે આપણે બધા સાથે જઈએ. હમણાં તું આવી જ છો, તો થોડા દિવસમાં આપણે કઈ ગયા પણ નથી, તો એ બાને તને બહાર લઈ જાઓ. હા, વિચાર સારો છે. પછી ક્યારેક જઈશું. હા, બાય ધ વે એક પ્રશ્ન હતો મને. કોઈ હોસ્ટેલમાં હતી તો કોઈ છોકરો પસંદ છે કોલેજમાં કઈ? ના હવે બસ શું તમે પણ જીજાજી. પાક્કું જ ને. ના, એટલે આ ઉંમરે તો શું હોય કે નાની ઉંમરે હવે તો લોકો ગોતી જ લે છે. એટલે તારું એવું કઈ નથી ને? ના, નથી. તું મને કહી શકે છે. તમ તારે ખાલી જીજાજી કોઈ ઘરે વાત નહીં કરે, તારી વાત તારા સુધી જ રહેશે. હશે ને તો હું કહી દઈશ, પણ ફિલહાલ એવું કઈ નથી. હા, ઠીક છે. તો પછી બોલ, હવે જઈએ? હું એ જ કહું છું કે જઈએ. હા, તો જઈએ ને. આ તને કઈ જગ્યાએ પર ઉતારવાની છે? હા, મોટા વરાછા. ઓ માય ગોડ, ત્યાં જવાનું છે? હા, મારે તો જવાનું તો આમ અને તારે જવાનું છે આમ, પણ કઈ નહીં, તને ત્યાં મૂકીને. ઇટ્સ ઓકે ને. તમારે જો એ સાઈડ ના જવાનું હોય તો હું રિક્ષામાં જતી રહીશ. કેવી વાત કરે છે તું? તને હું રિક્ષામાં જવા દઉં એમ? બિલકુલ નહીં. ચાલ.
આ તારી બેનની છે સ્કૂટી, આપણી આગળ છે. ચાલ. આવો, વેલકમ. આ ક્યાં આવવાનું છે? અત્યારે તો અહીંયા જ આવવાનું હતું, પણ ક્યારે આવવાનું હતું? હા, તું તો ઘડિયાળ જ નથી પહેરતી કેમ? એટલે પછી સમયથી તો શું ફરક પડે? ના, ફોન છે મારી પાસે, મને ટાઈમ ખબર પડે છે, પણ એકચ્યુઅલી જીજુ મૂકવા આવ્યા ને એમાં લેટ થઈ ગયું. આ મારો હાડુભાઈ છે ને એક નંબરનો લેટ લતીફ છે. ખબર ન પડે કે સાડીને ક્યાંક જવું હોય તો સમય પર પહોંચાડી દેવાય. અરે માંડ આવી છું. જીજાજી તો છે ને સવાલ પૂછતા હતા, કોને મળવા જાય છે, શું કામ મળવા જાય છે, ક્યાં જાય છે. પકડાઈ જવાની હતી. પકડાઈ જવાની હતી એના કરતાં તો પકડાઈ ગયું હોત તો સારું હતું ને. અહીંયા ગામમાં રહેવા આવી ગઈ, પણ મળવાનું તો અઠવાડિયામાં એકવાર મેળ નથી આવતો. તું તો કહેતી હતી ને કે હવે તો આપણે એક જ શહેરમાં છીએ, મળવાનું થશે, ફલાણું ઢીકણું તંબુરો મળવાનું થાય છે. પણ વાત એમ છે ને કે હું રહું છું દીદીના ઘરે. હવે દીદીના ઘરેથી વાડી ઘડીએ બહાર નીકળ્યા કરું તો સારું ના લાગે ને. આ તો હું કહું છું ને, અમારા ઘરે આવી જાઓ, પગલા પાડો, કંકુ પગલા. કંકુ પગલા વિચારતો છે. વિચારતી હતી કે હું ઘરે વાત કરી દઉં. સાચું? તું વાત કરવાની છો? ચાલ આજે જ જઈએ, આપણે વાત કરીએ. શું પણ વાત કરવાનું કયું છે? એવું નથી કહ્યું કે અત્યારે લગ્ન કરવાના છે. આજે દીદીનો મૂડ સારો હશે ને તો એની સાથે વાત કરી જોઈશ, પણ એની પહેલા મારે એક વાત કરવી છે. બોલ ને. શું હું સાચું વિચારું છું કે ખોટું વિચારું છું? વિચાર્યું એ પણ ખબર નહીં, ભડથું જ વિચાર્યું છે કંઈક. હવે ખબર નથી પડતી કે કઈ રીતે કહું. જો લગ્ન બાબતે કઈ ટેન્શન લેતી હોય તો એ ના લેતી, અને અમારા પરિવારમાં કોઈ દહેજનું કે કઈ કરિયાવરનું કોઈ નહીં બોલે, ઠીક છે? એટલે એવું કઈ ટેન્શન ન લેતી. મેરેજની મને કોઈ ચિંતા નથી. ચિંતા મને જીજાજીની છે. કેમ જીજાજીની ચિંતા? એટલે શું કહ્યું એમણે? કઈ વાત થઈ? કહ્યું તો નથી, પણ મને એમનો બિહેવિયર ઠીક નથી લાગતું. હવે હું એમના વિશે જે વિચારું છું એ કદાચ ખોટું પણ હોઈ શકે અને કદાચ સાચું પણ હોઈ શકે. બિહેવિયર ઠીક નથી લાગતું એટલે એ તારી દીદીને હેરાન કરે છે એવું કઈ છે? ના ના, તો પેલું એક હોય છે ને કે ગર્લ્સને એક બેડ ટચ અને ગુડ ટચમાં તરત ખબર પડી જાય. સમજી શકો છો? હા, બસ એવી જ કંઈક વાત છે. મને એમનું બિહેવિયર બહુ અજીબ લાગે છે. એમની વાત કરવાની સ્ટાઇલ, મારી સાથે જે રીતે બોલે છે ને, આઈ ડોન્ટ નો કે હું જે કહી રહી છું એ સાચું પણ સાચું જ હશે, કારણ કે તું જે રીતે કહી રહી છે ને કે ગર્લ્સને આ બાબતમાં સિક્સ સેન્સ બહુ સારી હોય છે, અને જો તને કંઈ લાગ્યું છે તો એનો મતલબ એવો જ છે કે એવું કંઈ હશે. તારા જીજાજીએ વિચાર્યું હશે કે હવે તારું આ દુનિયામાં તો કોઈ છે નહીં, તું તો એકલી જ છે, એટલે તને ગમે તેમ હેરાન કરશે તો પણ તું ક્યાંય જવાની તો છે નહીં, કારણ કે ના તો તારો કોઈ બીજો પરિવાર છે કે ના કોઈ રહેવાનું ઠેકાણું. એટલે જ પોતાની ઓકાત બતાવે છે. સાચે એવું હશે? એવું જ હશે, કારણ કે તને ખબર છે કે જેટલા પણ આવા છેડતીના કે રેપ કેસ બને છે ને એમાંથી મોટા ભાગે અંદરના લોકો જ ઇન્વોલ્વ હોય છે કે જેને છોકરીઓ પહેલેથી જ ઓળખતી હોય. એટલે તું છે ને ધ્યાન રાખજે, અને એવું કંઈ પણ હોય ને તો SOS ખબર છે ને, ઇમરજન્સી નંબરમાં મારો નંબર નાખી દેજે, તરત ફોન કરજે, હું આવી જઈશ. પણ વાત આગળ વધી નહીં જાય? આઈ મીન હું શ્યોર નથી, મને એવું લાગ્યું. મેં તને એ કહ્યું ને કે ધ્યાન રાખજે. હું ક્યાં કહું છું કે અત્યારે ઘરે જઈને કંઈ કહેવાનું છે આપણે. અને તું છે ને ફટાફટ હવે દીદીને વાત કર, હું પણ મારા ઘરે વાત કરું. આપણે હવે લગ્ન માટે થોડી ઉતાવળ કરીએ. હજુ થોડા દિવસ હું જીજાજીનું બિહેવિયર જોઈ જાઉં. કદાચ મારા મનનો વહેમ પણ હોય. એમણે એવું કહ્યું કે હું તો તારી સાથે મજાક કરતો હતો, જોતો હતો કે તારી સાથે કોઈ આવું કરી ના જાય. નાટક છે બધા, અને હજુ તારે ઓબ્ઝર્વ કરવું છે? ઝેરના પારખા કરવાના હોય, ચાખવાનું હોય, હે? ઓબ્ઝર્વ કરવાની વાત કરે છે. તું એમનાથી દૂર રહીશ, સમજે છે? તારે એમનાથી બનતી દૂરી રાખવાની, કામ વગરની વાત કરવાની જ નહીં, અને એમની પાસે તો એકાંતમાં તો જવું જ નહીં. દીદી કહે ને તો કંઈ પણ કારણ બનાવી દેજે, પણ એમની પાસે એકલાનો જ હતી, ઠીક છે? અને સાંભળ, માનીએ કે એવું કંઈ નહીં જ હોય, પણ માન કે એવું કંઈ હશે
તો ફક્ત તારું જ નહીં, તારી સાથે સાથે તારી બહેનનું જીવન પણ બગડશે. કારણ કે આવું કંઈ પણ થયું તો તારી બહેન પણ એ ઘરમાં નહીં રહે. એ જ તો વાત છે ને, એટલે જ હું કન્ફ્યુઝ છું કે હવે આમાં શું કરું. કંઈ નહીં, અત્યારે છે ને હું આ વાતને અહીંયા જ ભૂલી જાઉં છું. આ સારું, ઠીક છે. અત્યારે કોઈને કંઈ વાત કરવાની જરૂર નથી અને હવે તું અત્યારે મારી સાથે છું તો આવું બધું કંઈ વિચારવાની પણ જરૂર નથી. ઠીક છે? તો શું વિચારવું જોઈએ મારે? તારે વિચારવું જોઈએ એક રોમેન્ટિક ઇવનિંગ જેમાં આપણે બંને એક કાફેમાં બેઠા હોય અને તારી મનપસંદ કોફી પીતા હોય અને સાથે 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 તારી ફેવરિટ સેન્ડવિચ. પણ હું વિચારું છું કે આ સેન્ડવિચની સાથે છે ને આપણે ચા મગાવીએ. એ તો મારા માટે હશે જ, તું ના પાડીશ તો પણ ચા તો મંગાવીશ જ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.